તારીખ 31/8/2025 અને રવિવાર. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ માતાના મઢ. આ બધા બાળકો સવારના 6 વાગે ઉઠીને તૈયાર થઈ ગયા છે. જયમભાઈ તમે નથી હાલતા ભલે વહેલા. જયમભાઈને લેસન છે અને ટ્યુશન પણ કદાચ છે એટલે નથી હાલતા, એનું મન નથી. અને મુસાફરીમાં જયમભાઈનો અમે વોમિટ જેવો થાય ગાડીમાં, તો એ નથી હાલતા. બાકી અમે બધા જઈએ છીએ. હું છું જતીન પેથાણી અને અમારા સમગ્ર પરિવાર સાથે અમે જઈ રહ્યા છીએ માતાના મઢ, યક્ષનારાયણના મંદિરે, ભીખુ ઋષિના મંદિરે. અને આખા દિવસનો પ્રવાસ છે. બધા બાળકોએ તૈયારી કરી લીધી છે. બંશિકાબેન, વિધિબેન, આરાધ્યાબેન એટલે કે આલુ, ગીતાબેન અને મીનાબેન. મજા આવે છે. આજે નાસ્તો પણ ગરમા ગરમ બનાવી લીધો છે. સાથે સેવ મમરા લીધા છે. વિધિએ બિસ્કિટ લીધા છે, પેકિંગ કર્યો છે. આરાધ્યા પણ ખૂબ જ ખુશ છે. અને અમે બધા તૈયાર થઈને ઊભા છે. મેહુલભાઈ અને બીજા એક અલીભાઈ જે ડ્રાઈવર છે એ બંને આવી રહ્યા છે. તો 2 ગાડીથી અમે જવાના છીએ, એક નેનો કાર અને અલ્ટો K10થી. હવે મમ્મી પપ્પા પણ આવી ગયા છે અને બધા જ તૈયાર થઈ અને અમે હવે નીકળીએ છીએ માતાના મઢ દર્શન કરવા માટે. બધા ડિસ્કસ કરી રહ્યા છે કે કેવી રીતે હાલશું, કઈ ગાડીમાં કોણ બેસશે, કયા રૂટથી નીકળશું. આરાધ્યાને, વિધિ અને આરુ, બંશિકા ખૂબ જ ખુશ છે, તમે જોઈ શકો છો. કારણ કે બાળકોને તો ખૂબ મજા આવે છે. હવે આ ન્યૂ અલ્ટો કાર છે આપણી, એમાં આગળ કલ્પેશભાઈ બેઠા છે અને પાછળ વિધિબેન પણ સ્થાન લઈ લીધું. કલ્પેશભાઈ કેમ છો? મજામાં? આજે કલ્પેશભાઈ પણ રવિવાર હતો કે હાલો ગોપાલભાઈ ચાલો માતાના મઢ આપણે જઈએ. તો અમારી ગાડી નીકળી ચૂકી છે. આ નેનો ગાડી દેખાઈ રહી છે જેમાં મેહુલભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. અને માનવ મંદિરથી અમે આગળ નીકળ્યા છીએ. સિમંદર સ્વામી સિટી અને માનવ મંદિરની વચ્ચેથી ગાડી પસાર થઈ ગઈ છે. બિદડાથી 9:30 વાગ્યા સવારના વાગ્યા છે. અને કલ્પેશભાઈ અને અલીભાઈ એ ડ્રાઈવ કરી રહ્યા છે ગાડીને. અલ્ટો K10 આ હું છું, સાથે ગોપાલભાઈ અને દિનેશભાઈ. અમે બધા જ ગાડીમાંથી બેસીને આ શૂટ કરી રહ્યા છીએ. બંશિકા, વિધિબેન કેમ છે? વિધિ મજા આવે છે ને બેસ્ટ ઓફ લક યાત્રા માટે. તો અમારી ગાડી નીકળી ચૂકી છે 9:30 વાગે અને નારણબાગ પહોંચી છે ગાડી. આ જરાક વિડીયોમાં થોડું થઈ ગયો છે ચેન્જીસ. હવે ગાડી આગળ નીકળી છે. ખૂબ સરસ ડ્રાઈવ થઈ રહી છે. હવે અમે આગળ નીકળી ગયા છીએ. આ પહોંચ્યા છીએ ગઢસીસા બાજુ પહોંચી ગયા છે ગાડી. માતાના મઢ ગાડી પહોંચી ચૂકી છે. તમે જોઈ શકો છો માતાનો મઢ એટલે કે મા મઢવાડી આશાપુરા માનું મંદિર આવી ગયો છે. અત્યારે 12 વાગી રહ્યા છે. 2.5 કલાક જેવો રસ્તો થયો છે, સમય પસાર થઈ ગયો છે ને અમારી ગાડી પહોંચી આવી છે. પાછળ મેહુલભાઈની ગાડી નેનો, ટાટા નેનો દેખાઈ રહી છે. અને હવે એ પણ ગાડીને પાર્ક કરે છે. અને હવે અમે ગાડી પાર્ક કરી અને માતાજીના દર્શન માટે, આશાપુરા માના દર્શન માટે જશું. થોડુંક તો મેં શૂટિંગ કર્યું છે. હવે આ માતાજીનો મંદિરનો બીજો દ્વાર છે, તેમાંથી ગાડી અલ્ટો પસાર થઈ છે. વિધિબેન બધાને આવકારે છે કે ચાલો બધા જ. હવે અમારી ગાડી આવી ગઈ છે. અમે બધા જઈએ છીએ માતાજીના દર્શન માટે. કલ્પેશભાઈ ગાડીની અંદર બેઠા છે. હું છું જતીન પેથાણી. 12:30 વાગે અમે અહીં હવે પહોંચી આવ્યા છીએ માતાજીના મંદિરે. અને માતાજીના મંદિરની પાછળના ભાગે અમે ગાડી ડ્રાઈવ કરી છે. તો ફાઇનલી માતાના મઢે અમે આવી ગયા છીએ. માતાના મઢના દર્શન કરવા માટે આશાપુરામાં કચ્છની કુળદેવીમાં, કચ્છ ધણિયાણીમાં મીનાબેને પ્રસાદ પણ લીધો છે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને પ્રસાદી. ધનગૌરીબેન પણ મારી માનતા કરી છે, એ પણ આવ્યા છે. વાહ, જય માતાજી બધાને, જય આશાપુરામાં. વિધિબેન, આલુબેન ક્યાં રહી ગયા? આલુબેન અને ગીતાબેન પણ આવી રહ્યા છે, પણ પ્રસાદી લેતા હતા માતાજીની. આલુબેનને રમકડા જોઈએ છે, તમને મળી જશે રમકડા. આલુબેન થોડીક રાહ જુઓ, દર્શન કરી લો, પ્રસાદ ખાઓ. અને આજે અમે સવારના 9:30 વાગે નીકળ્યા અને 12:30 વાગે મંદિરના દર્શન કરી રહ્યા છીએ. અમે પહોંચી આવ્યા છીએ મા મઢવાડીના દર્શન કરવા માટે, મા આશાપુરાના.
બરોબર 12:30 વાગે તમે જોઈ શકો છો બધા ભક્તો દર્શન કરીને ફોટો પડાવી રહ્યા છે. હું પણ આ જો આલુબેન કેમ છે? મજામાં ને? પ્રસાદીનો મોઢો ભરી લીધો છે, હવે એને રમકડા જોઈએ છે. આ માતાજીનું નિજ મંદિર છે, તમે જોઈ શકો છો સામે આશાપુરા માતાજીનું મંદિર. આ એનું આખો પ્રટાંગણ. અહીં નાનકડો શિવજીનું પણ મંદિર છે સામે, અને હનુમાનજી, વાછરડા માતાજીના બધાના મંદિરો છે. આ સામે વાછરડાનું મંદિર છે, બાજુમાં પણ માતાજીનું મંદિર છે, અને આ વિશાળ પ્રટાંગણ. આ ધજા ફરકી રહી છે આશાપુરા માતાજીની, કચ્છ ધણિયાણીમાં આશાપુરા. હવે કલ્પેશભાઈને પણ અહીં તેડી આવ્યા છે. વ્હીલચેર એક અંદરથી ટ્રસ્ટીઓ પાસેથી લઈ અને મેહુલભાઈ અને અલીભાઈ કલ્પેશભાઈને અહીં તેડી આવે છે અને એમને પણ દર્શન કરાવશે. કારણ કે આજે આપણે અહીં આવ્યા છીએ તો માતાજીના દર્શન થાય, અને ટૂંક સમયમાં જ નવરાત્ર પ્રારંભ થશે, તો પછી તો ગરદી બહુ હશે. તો આ સમગ્ર તમે જોઈ શકો છો આશાપુરા માતાજીનું મંદિર, કચ્છ ધણિયાણીમાં આશાપુરામાંનું આ વિશાળ પ્રટાંગણ અને મંદિર. આજે ઘણા બધા સગાવાલા પણ અમને અહીં મળ્યા. બાગ, મસ્કા, ગુંદિયારીના ઘણા બધા ભાવિકો બિદડાના મળ્યા. આ વિધિબેન કલ્પેશભાઈને તેડી જાય છે ભોજન કક્ષ તરફ. અમે બધા હવે મહાપ્રસાદ લઈશું. કલ્પેશભાઈને પણ સરસ મજાનો પ્રસાદ આપીશું. શીરો, ફૂલવડી અને ઘણો બધો વ્યંજન છે એ આપણે પીરસશું. આ વિડીયો જરાક થોડો થઈ ગયો છે. હવે બધા જ ધનગૌરીબેન, ગીતાબેન, મીનાબેન, બંશિકાબેન બધા જ લાઈનમાં ઊભા છે. આપણે અન્નક્ષેત્રની આ લાઈન છે. માતાજીનો પ્રસાદ લેશું. વિધિબેન, તમને પ્રસાદ મળી ગયો? હજી ભૂખ્યા પેટ છે. જો દિનેશભાઈ પ્રસાદ લઈ રહ્યા છે, અને શીરો છે, પૂરી, શાક, સરસ મજાનું મેન્યુ છે. શીરો, દાળ ભાત, ફૂલવડી અને શાક છે. આ વિધિબેન પણ પ્રસાદ લઈ રહ્યા છે. આ બધા ભક્તો આશાપુરા માતાજીના ક્ષેત્રમાં પ્રસાદ લઈ રહ્યા છે. મેહુલભાઈ પણ પ્રસાદ લઈ રહ્યા છે સરસ મજાનો. ધનગૌરીબેન કેમ છો? મજામાં? પ્રસાદ લેવો. માતાજીના ગુણગાન ગાતા ગાતા આપણે સૌ પ્રસાદ લઈએ. આ આલુબેન પણ માત્ર દાળ ભાત ખાશે, ગીતાબેન ફૂલવડી અને શીરો ખાશે, અને બધા જ ભક્તોને ખૂબ આનંદ થાય છે. હવે બધો અમે ફેમિલી ફોટો લીધો અહીંયા, કારણ કે બધા આટલી દૂર આવ્યા છીએ, તો એક માતાજીના મંદિરની સામે એક ફેમિલી ફોટો લીધો, ગ્રુપમાં મોકલ્યો અને માતાજીના દર્શન કર્યા. મંદિર બંધ થઈ ગયું છે, ફરી પાછું 3 વાગે મંદિર ખુલશે. હવે પછી અહીંયા છાયણામાં ઊભી અને બધા જ ફોટો પડાવી રહ્યા છે. વિધિબેન બધાને સમજાવી રહ્યા છે કે આગળ કઈ કઈ જગ્યાએ હાલશું, અને એમને પણ શું કેટલો આનંદ થાય છે. જુઓ, મેહુલભાઈને તાપ લાગ્યો છે, નીચે પગ પણ બળી રહ્યા છે અમારા. તો આ વિશાળ પ્રટાંગણમાં પ્રસાદ લઈને હવે અમે ઊભા છીએ. આલુબેને રમકડા જોઈએ છે, તો મેહુલભાઈ એને બજારમાં લઈ જાય છે રમકડો લેવા માટે. હવે જોઈએ આલુબેન કયો રમકડો લે છે. હવે આવી ગયા છીએ આશાપુરા માની આ બજારમાં, મઢવાડી માની આ મંદિરની બજારમાં આવ્યા છીએ અમે. આ મઢ ગામ, અને એની બજારમાં જોઈએ કંકુ લેવું છે, કંઠી લેવી છે, માળા લેવી છે, ધૂપ અગરબત્તી લેવી છે. તો બધી જ અમે ખરીદી કરીશું. હવે આખા મેળામાં ફરીએ છીએ. આ બહેનો બધી છે તિલક કાઢી દે છે. વિધિબેન, તમને શું જોઈએ છે? લઈ લો, જેને જે રમકડા જોતા હોય લઈ લેજો. આ માતાજીની બજાર, મા ભગવતી સ્ટોર છે, ઘણા બધા સ્ટોર છે, જાડેજા સ્ટોર, બધા જ સ્ટોરોમાં સારી સારી વાનગીઓ મળે છે, અગરબત્તીઓ. ધનગૌરીબેન, તમે આટલી દૂરથી આવ્યા છો માતાજીના દર્શન કરવા માટે, તમારી આજે માનતા પણ ફળી છે, અને માતાજીનો સાક્ષાત પરચો અહીં છે, તો તમને ખૂબ આનંદ થાય છે. સાથે આખી બજારનો તમને લાઈવ વિડીયો બતાડી રહ્યો છું. હું છું જતીન પેથાણી, અને આ મઢવાડી માનો મંદિરનો નજીક આવેલી આ બજાર, જેમાં અનેકવિધ અગરબત્તી, રમકડા, કંઠી, ધૂપ બધું જ મળે છે. વિધિબેન અલગ અલગ રમકડા જોઈએ છે. જુઓ હવે કેવો પસંદ કરે છે રમકડો. બધા જ રમકડા છે, કોઈક 40, 50, 100 રૂપિયા, 150 રૂપિયા જેવા રમકડા છે. આ માતાજીની મંદિરની સમીપ આવેલી બજારમાં રમકડાની સ્ટોલ છે, તેમાંથી અલગ અલગ રમકડા વિધિબેન જોઈ રહ્યા છીએ. હવે આ ગોપાલભાઈ પણ જુએ છે, એકાદ ચશ્મા ખરીદશે. એ હું પણ જોઈ રહ્યો છું આ રમકડાની દુકાનમાં. કોઈ સારો રમકડો હોય તો આલુબેન માટે લઈ લઉં.
આ 150 વાળો છે, આ એક બતક છે, સાયકલ જેવો છે, આ વિવિધ રમકડા છે, ખૂબ સરસ રમકડા અને અવનવી આઇટમોથી ભરપૂર. હવે અહીં જુઓ મેહુલભાઈ ત્યારે આલુબેનને લઈ આવ્યા છે. આલુબેનને પસંદ શું કરે છે એ ખબર નથી પડતી. થોડીક વારમાં કહેશે મને ડીંગલી જોઈએ છે, થોડીક વારમાં કહેશે મને રિમોટવાળી ગાડી જોઈએ છે, તો થોડીક વારમાં ફુગા ફુલાવાવાળો જોઈએ છે. હવે ફાઇનલી એ કયો પસંદ કરે છે એ જોવાનું રહ્યું. આ ખૂબ સુંદર મજાના રમકડા છે અને આરાધ્યાબેનને ખૂબ રમકડા ગમે છે, પણ આલુબેન આટલા બધા રમકડા જોઈને કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે કયો રમકડો લેવો. થોડીક વારમાં પોતાની પસંદગી બદલાવી રહ્યા છે, એટલે કન્ફ્યુઝ થઈ રહ્યા છે. છેલ્લા 40 મિનિટથી મેહુલભાઈ એમને અલગ અલગ રમકડા બતાવી રહ્યા છે. હવે વિધિબેન પણ આ ટોપી લીધી છે, ટોપી 150ની છે એટલે આપણે લઈશું નહીં. 50-60 વાળી હોય તો હજી લઈ લઈએ, પણ હવે જોઈએ શું થાય છે. આ બંસી પણ સાથે છે. હવે આ બધા રમકડા એમને બતાડીએ છીએ પણ એ માનતી નથી. જ્યાં જાય છે ત્યાં એને અલગ રમકડા પસંદ આવે છે. હવે દુકાનવાળો પર કંટાળીને કહે છે, ભાઈઓ હવે તમે કાંઈક એકાદ વસ્તુ પસંદ કરો. હવે જો આલુબેનને આ પણ જરાક સારો ચાઇનીઝ રમકડો લાગે છે, એ સ્વદેશી અપનાવશે એટલે સારા રમકડા લેશે જ. એકાદ બે તો લઈ લીધા છે રમકડા. હવે કયો પસંદ આવશે, આટલા બધા રમકડા છે એમાંથી એ જોવાનું છે. આરાધ્યાબેન જલ્દી પસંદ કરી લો બેટા, 2:30 વાગી રહ્યા છે. વિધિબેન દૂરબીનમાં જોઈએ છે પણ દૂરબીન તો આપણા ઘરે પડ્યો છે. આ અલગ અલગ ઢોલક છે, વિવિધ બોલ છે, અઢળક રમકડા છે. મેકરણા સ્ટોર પણ છે અને સાથે સાથે રમકડાની તો ખૂબ જ દુકાનો છે. હવે અમે બહાર આવી ગયા છીએ અને વિધિબેને 100 રૂપિયાનો આ પંખો લીધો છે, જોઈ લો. અને આરાધ્યાબેને લીધો છે આ ફુગા ઉડાડવાના 2 રમકડા, એક 100નો ને એક 20 રૂપિયાનો મેહુલભાઈ ખરીદી લીધો છે. અને વિધિબેને 100 રૂપિયાનો મારી પાસેથી લઈ લીધો રૂપિયા, અને આ ₹100નો આ રમકડો લીધો છે. અને રક્ષાબંધનમાં પૈસા મળ્યા હતા એ સાચવીને રાખ્યા હતા વિધિબેને. અને બંસિકાબેને પણ સરસ ખરીદી કરી છે. ગીતાબેન પોતાની મમ્મી માટે, પોતાના ભાભી માટે અને રમીલાબેન આંગણવાડીમાં છે એના માટે બંગડીઓ પસંદ કરી રહ્યા છે. 2x8ની અને 2x6ની સરસ સરસ બંગડીઓ છે, 40 રૂપિયાની, 50 રૂપિયાની. તો એક જીનલબેન માટે, એક મમ્મી પ્રફુલ્લાબેન માટે અને એમના બેન રમીલાબેન માટે પસંદ કરશે બંગડીઓ. તો જુઓ ગીતાબેને બંગડીઓ ખરીદી લીધી છે અને વિધિબેને આરાધ્યાબેને પણ રમકડા ખરીદી લીધા છે. હવે વિધિબાને અને આરાધ્યાબેન એમણે કપાળ ઉપર સરસ મજાનો તિલક કરાવ્યો છે માતાજીનો, કારણ કે માતાના માટે આવ્યા છે તો સરસ તિલક એમણે ભક્તોએ કરી દીધો છે અહીં. અને ફરી પાછા રમકડાની દુકાનમાં ફરીએ છીએ. જો સરસ મજાના ખરીદી થઈ ગઈ છે. બધાએ અંબીલ, ગુલાલ, કંકુ લઈ લીધા છે. માળા, વીંટી, કંઠી બધા જ ખરીદી કરી રહ્યા છે. કલ્પેશભાઈ ખૂબ આનંદ લઈ રહ્યા છે. અહીં દિનેશભાઈ અને ધનગૌરીબેન પણ અહીં બેઠા છે. આખી બજારમાં ફરી જમીને અહીં બેઠા છીએ અમે. હવે આગળ ચાંચર ચોક બાજુ ગાડી થાય છે રવાની અમારી. તમે જોઈ શકો છો અલ્ટો, K10 બધા જ બેસી ગયા છીએ. અને હવે ગાડી થાય છે ચાંચર કુંડ, માતાના મઢની સમીપ નજીકમાં જ છે, 1.5 કિલોમીટર દૂર છે. તો ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો ગાડી ગેટમાંથી બહાર નીકળે છે અને પછી ડુંગર ઉપર માતાજીનું મંદિર છે ત્યાં પણ જશું. હવે આ ગાડી અહીં ઊભી રહી ગઈ છે અને લાગે છે કે અમે આવી ગયા છીએ. આ નેનો ગાડીમાં બધા જ છોકરાઓ કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે. અમે રસ્તામાંથી પસાર થઈએ છીએ. સામે માતાના મઢની કચ્છ એક્સપ્રેસ બસ પણ આવી રહી છે. આ એની મઢ જે ગામ છે એની શેરીઓ છે. માતાના મઢ ગામની અલગ અલગ શેરીઓમાંથી અમે નીકળી રહ્યા છીએ અને ચાંચર કુંડ તરફ અમે જઈ રહ્યા છીએ. અને પછી બુટ ભવાની માતાજીનો જે ખાટલા ભવાની માતાજીનું મંદિર છે ત્યાં પણ જશું. આ બસો પણ ઊભી છે, બધી યાત્રાળુઓ આવ્યા છે, અસંખ્ય યાત્રાળુઓ. અને હવે માતાજીના નોરતા આવે છે એટલે બધા જ યાત્રાળુઓ
માતાના મઢ તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ. અમે ધીમી ગતિએ જઈ રહ્યા છીએ ચાચરા કુંડમાં. ત્યાં બધો અલગ અલગ મંદિરો છે, હનુમાનજીનો, સુરાસતીનો. જો ગીતાબેન હસી રહ્યા છે અને મજા આવે છે. બંશિકાબેન પણ ખૂબ હસી રહ્યા છે. મીનાબેનને પણ ઈચ્છા છે કે યાત્રા સ્થળો આપણે ફરીએ. મેહુલભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છીએ. હવે અમે પહોંચી આવ્યા છીએ અહીં ચાંચર કુંડમાં. ચાંચરા કુંડ 1.5 કિલોમીટર દૂર છે માતાજીના મંદિરથી. તો ચાલો આલુબેન, ઝડપથી ઉતરો, તમે ઝડપથી ઉતરો બેટા. આપણે હાલો હવે સ્થળ ઉપર આવી ગયા છીએ. બધા જ ફાઇનલી અહીં પહોંચ્યા છીએ અને હવે ચાંચરા કુંડની અંદર પ્રવેશ કરીશું. દિનેશભાઈ, કલ્પેશભાઈ, મેહુલભાઈ, ધનગૌરીબેન, ડ્રાઈવર અલીભાઈ અને ગોપાલભાઈ બધા જ ગાડીમાંથી બહાર નીકળી રહ્યા છીએ. વિધિબેન પણ કાંઈ બોલી રહ્યા છે કે હાલો, પ્રવાસમાં ખૂબ આનંદ થશે. અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા મંદિરમાં. તો જો અમે આ ગેટની બહાર ઊભા છીએ. ચાચરા કુંડ. ચાચરા કુંડ એક સરસ મજાનો સ્થળ છે. ત્યાં મોટો કુંડ પણ છે અને સાથે સાથે અંદર અસંખ્ય બગલાઓ છે, પક્ષીઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ. જો અમે બધા અંદર હવે પ્રવેશ કરી રહ્યા છીએ. ચાચરા કુંડમાં આટલો બગીચો છે, મોટો ગાર્ડન છે, બાળકો માટે રમવાના હિંચકા છે. અને આ સામે વ્હાઇટ કલરની તમે બીઠો જુઓ છો એટલે ચર કહેવાય. આ બધા ઉપર ઝાડ ઉપર અસંખ્ય બગલાઓ છે. જુઓ બગલા તમને દેખાશે. મારો ફોન તો જરાક થઈ ગયો છે. અને ગોપાલભાઈ જે જઈ રહ્યા છે આ બધો બીઠો છે. કચ્છીમાં બેઠે છે ઉપા, એ બીઠો છે. આ પક્ષીઓએ બીઠો કરી છે. આ દૂરથી જોજો આરાધ્યા અને વિધિ લસકાણી ખાઈ રહી છે. બંને લસકાણી ખાઈ રહી છે, તમે જોઈ શકો છો. હવે દોડી પણ રહી છે. બંને દોડતી દોડતી આ કુંડ તરફ આગળ વધીને જુએ છે કે આ કુંડ કેવો સરસ છે. બસ જઈ રહી છે સામેથી. હવે ગીતાબેન, આરાધ્યાબેન, ગોપાલભાઈ બધા જ કુંડની સમીપ આવી ગયા છે. કુંડમાં તેઓ જોઈ રહ્યા છીએ કેવો સરસ મજાનો વિશાળ કુંડ બનાવ્યો છે. અંદર પાણી પણ છે અને જે કોઈ આ કુંડમાં સ્નાન કરે છે એના પાપો બળી જાય છે એવો મહાત્મ્ય છે. અહીં ઘાસ ચારો પણ ઘણો બધો છે. વિવિધ ઔષધિઓ ઉગી નીકળી છે. અને આ મહાન કુંડમાં પ્રાચીન કુંડ છે, હજારો વર્ષો પહેલાંનો. આ મોટા મોટા ઝાડ દેખાઈ રહ્યા છે. અહીં બાળકો માટે રમત ગમતની પણ સુવિધા છે. આ અલીભાઈ હતા. હવે આરાધ્યા અને વિધિબેન આ ગુફામાં જાય છે. આ ગુફામાંથી નીકળી આવે બહાર. હવે જો દોડતા દોડતા લસક પટણી પર, લસકાણી ઉપર લસકે અને પડશે નીચે. આ વિધિબેન છે, એને પણ મજા આવે છે. ચાચરા કુંડ કરતા એમને આમાં હિંચકામાં ને સીડીમાં મજા આવે છે. જુઓ લસકાણી બધો લસકીને પડ્યા. 3 રાઉન્ડ ગોળ મારી અને વળી બીજી વાર ચડશે આરાધ્યાબેન. પણ અમે થાય છે મોડો. હવે જઈએ છીએ અમે હનુમાનજીનું મંદિર છે અંદર એક, તેના દર્શન કરીએ. બાળકો બધા ચાચરા કુંડની અંદર જાય છે. આ પ્રાચીન મંદિર છે. જય માતાજી. ગીતાબેન હનુમાનજીના દર્શન કરીને પગથિયા ઉતરી રહ્યા છે. ગીતાબેન જય માતાજી. કેવું મજા આવી? સરસ. હવે આ ગુફાની અંદર માતાજીનું મંદિર છે. ગુફા તો બહુ ઊંડી છે પણ હું તમને રિસ્ક લઈને અંદર દર્શન કરાવું માતાજીના. અંદર જોઈ શકજો આ માતાજી છે. બોલીએ માતાજી કી જય. આ પ્રાચીન મંદિર હતો અને માતાજીના દર્શન કર્યા. હવે ઉપર હું ચડ્યો છું અને હવે જઈ રહ્યા છે હનુમાનજીનું મંદિર. સામે જોઈ શકો છો મેહુલભાઈનો સમગ્ર પરિવાર હનુમાનજી દાદાનો પરમ ભક્ત છે અને તે હનુમાન ચાલીસા ગાઈ રહ્યા છે. હનુમાષ્ટકમ પાઠ કરી રહ્યા છે. અને ગોપાલભાઈ, બંસીબેન, મેહુલભાઈ અને મીનાબેનને ભક્તિનો રંગ એવો લાગ્યો છે કે આંખો બંધ કરી અને સતત નામ સ્મરણ કરી રહ્યા છે હનુમાનજી દાદાનો. બોલે હનુમાનજી મહારાજ કી જય.
આ હનુમાનજી દાદાનો મંદિર છે, એના દર્શન કરીને હવે પાછા અમે જઈ રહ્યા છીએ. હવે પાછા જઈ રહ્યા છીએ અમે ખાટલા ભવાની. આશાપુરા માતાજીનું મંદિર છે ખાટલા ભવાની. એ ખૂબ ઊંચે છે, વિશાળ ડુંગર ઉપર છે. પાછળ જો આ ગાડી પણ આવી રહી છે. અમે આગળ વધી રહ્યા છીએ ધીમે ધીમે. ખાટલા ભવાની મંદિર ઊંચાઈએ છીએ. હવે રસ્તો બની ગયો છે મંદિર સુધી. 4 વ્હીલર કે 2 વ્હીલર ગાડી તમારે પહોંચી જાય એટલો ઊંચે હવે પગથિયે ચડવાની પણ જરૂર નથી. તો આશાપુરા માતાજીનો જે મંદિર છે એનાથી 2 કિલોમીટર દૂર, માત્ર 2 જ કિલોમીટર દૂર આ મંદિર તમે જોઈ શકો છો. સામે દેખાઈ રહ્યો છે ખાટલા ભવાની મંદિર. એના ગેટમાં અમે પ્રવેશી ગયા છીએ. અહીં સામે મંદિર દેખાઈ રહી છે, પગથિયો છે, પણ અમે ડાયરેક્ટ ગાડી ઉપર ચડાવશું. ભલે પેટ્રોલ થોડુંક વધારે બળશે, ગાડીને ખેંચ પડશે થોડીક, પણ પહોંચી આવ્યા છીએ અમે. જુઓ, ગાડીથી અમે અહીં મંદિરની ઉપર, મંદિરની સમકક્ષ અહીં પહોંચી આવ્યા છીએ. એક પણ પગથિયે ચડ્યા વગર અહીંયા ડાયરેક્ટ ગાડી આવી ગઈ છે. અને બીજી ગાડી આલ્ટો K10 પણ આવી ગઈ છે, જેમાં કલ્પેશભાઈ, દિનેશભાઈ બધા છે. એ પણ પાછળ આવી ગયા. ગોપાલભાઈ ઉતર્યા છે. ધનગૌરીબેન ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ. દિનેશભાઈ જોઈ રહ્યા છે કે આપણે આ ગામથી આટલે દૂર ઓછામાં ઓછા 500 થી 600 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું મંદિર, વિશાળ મંદિર, અને ત્યાં ખાટલા ભવાનીનો માતાજીનો ચમત્કારિક એક મંદિર છે. ઉપર જીવ સૃષ્ટિ પણ છે, પવનચક્કીઓ જોઈ શકો છો તમે. આ જોઈ શકો છો નજારો કુદરતી. સામે જે ગામડો છે, સાવ ધીમો ધીમો ગીતાબેન જોઈ રહ્યા છે આ ગામના દ્રશ્ય. નીચે જે માણસો છે સાવ કીડી જેટલા દેખાઈ રહ્યા છે. ગાડી જઈ રહી છે રોડ ઉપર, પણ એ આપણને લાગે કોઈ મકોડા જઈ રહ્યા છે એટલી નાની. જોઈ શકો છો તમે. મોબાઈલમાં જે શક્તિ છે મોબાઈલમાં, એ પ્રમાણે હું ઝૂમ કરું છું, પણ મોબાઈલને 4 વર્ષ થઈ ગયા છે એટલે કેમેરો બહુ ઝાંખો છે મારો. જોઈ શકો છો ગાડીઓ જાય છે, વ્હાઈટ કલરની ગાડીઓ. કેટલે દૂર છે આટલો ઝૂમ મેં કરીને બતાડ્યો તમને. બહુ જ ઊંચાઈએ અમે આવી ગયા છીએ, અને અહીં વાદળો પણ સાવ અમારી નજીક આવી ગયા છે એવું લાગે છે. ઠંડો પવન વાય છે, આખું વાતાવરણ બદલાઈ ગયો છે. ઓક્સિજનનું પ્રમાણ પણ થોડોક ઘટી રહ્યો છે એવો મને અહેસાસ થાય છે. આ છે અલીભાઈ જે ગાડી ડ્રાઈવ કરીને આવ્યા છે અમારી. હવે દિનેશભાઈ થાકી ગયા છે. 500 ફૂટ ઊંચાઈ આવી અને દિનેશભાઈ હવે કહે છે હું થાકી ગયો છું, અને શીરો થોડોક ખવાઈ ગયો છે, ફૂલવડી પણ ખાવાની છે, અને મંદિરની બારે તેઓ થોડો વિરામ કરી રહ્યા છે. આ સમગ્ર મંદિરનો તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. આ પવનચક્કીઓ, આ ગોપાલભાઈ દર્શન કરી રહ્યા છે. ધનગૌરીબેન, મેહુલભાઈ અને હું છું જતીન પેથાણી. આ સમગ્ર વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું. આ 600 ફૂટની ઊંચાઈએ અમે આવી રહ્યા છીએ. આ ખાટલા ભવાની માતાજીના મંદિરનો સમગ્ર તમને દર્શન કરાવી રહ્યા છે. ધનગૌરીબેન જુઓ આ બાજુ, તમારી ભક્તિ સાચી છે. જો તમે અહીં આવી ગયા છો માતાજીના પ્રટાંગણમાં, તો તમે પણ પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો. તમારા પોતરા પુત્રી બધા જ અહીં આવ્યા છે. ચાલો તમને બીજો બતાડું. અહીં જે ઉપર લાઇટો પણ છે માણસો ભક્તો માટે, અને 1000થી પણ વધારે પગથિયો હશે એટલી પગથિયો છે. અહીં જોઈ શકો છો તમે. અમે તો ગાડીથી આવ્યા ઉપરથી, પણ આ પગથિયોની પણ વ્યવસ્થા છે યાત્રાળુઓ માટે, પગપાળા લોકો માટે. તો આ પગથિયેથી તમે જમીન ઉપરથી નીચે આવી શકો છો ઉપર. આ આરાધ્યાબેન પણ થાકી ગયા છે. આ સામે જોઈ શકો છો તમે કેટલી ઊંચાઈ અમે આવ્યા છીએ. અહીં મોટા પહાડ ઉપર આ મંદિર આવેલો છે, અને સામે જોઈ શકો છો તમે, બતાડું છું, સામે ખેતરો, ગામડાઓ છે, પણ ઘર સાવ ઝીણા ઝીણા દેખાઈ રહ્યા છે. આરાધ્યાબેન ઉપર ચડી જાય છે, એમને પ્રસાદ લીધો છે માતાજીનો, એટલે ગજબની શક્તિ આવી ગઈ છે. ગોપાલભાઈ પણ હાથે જઈ રહ્યા છે. આ ખાટલા ભવાની માતાજીનું મંદિર, વિશાળ મંદિર, અને 1000થી વધારે પગથિયા. અને હવે જોઈ શકો છો દિનેશભાઈ અને બંસિકાબેન ખાટલા ભવાની મંદિરના ઉપર અહીં ઊભા છે, અને આપણે જોઈએ છીએ કે કેટલી ઊંચાઈ. હવે મેહુલભાઈ અને મીનાબેન પણ આવી ગયા છે, અને એ પણ અહીં એક ફોટો ખીંચાવશે. બધા જ પરિવારના સભ્યો અહીં ઊભા છે. જમીનથી લગભગ અમે 500 ફીટ ઊંચાઈ આવી ગયા છીએ, અને અહીંથી
મંદિરથી અમે દર્શન કરી રહ્યા છીએ માતાજીના. સામે જોઈ શકો છો કેટલી ઊંચાઈએ છીએ. સામે માતાનું મઢનું મંદિર દેખાય છે, પણ આપણે જોઈ નથી શકતા. ઝૂમ કરશું ત્યારે થોડોક ખ્યાલ આવશે તમને. સામે માતાજીનું મંદિર છે, બધા ઘરને સાવ ઝીણા ઝીણા લાગે છે. ખૂબ ઊંચાઈએ છીએ અમે. અહીં ઓક્સિજન પણ ઓછો લાગે છે. આ બુટ ભવાની ખાટલા ભવાની માતાજીનું મંદિર અને વિશાળ આંગણો. અને હું છું જતીનભાઈ પેથાણી, તમને લાઈવ આ દર્શન કરાવી રહ્યો છું. સુઝલોન કંપની હવે ગીતાબેનને પૂછું છું કે હવે નેક્સ્ટ ટાઈમ અહીં આવશું. હા કે ચોક્કસ આવશું. માતાજીનો આ ખૂબ પરચો છે અને માતાજીની દયાથી આપણે ચોક્કસ ફરીવાર આવી યાત્રા કરશું. અને ખૂબ કે છે મજા આવી, થાક પણ લાગ્યો નથી, આજે માથો પણ દુખ્યો નથી. તો વારંવાર માતાજીના દર્શન માટે આવીશું. અને હવે અમે દર્શન બાદ યક્ષ નારાયણ નામ એક મહાદેવનું મંદિર છે અને સાયરા યક્ષ મંદિરે આવી ગયા છીએ. યક્ષ બહુતેરા મંદિરે અમે આવી ગયા છીએ. મેહુલભાઈ બધા જ બાળકોને કહે છે ચાલો ઉપર દર્શન માટે હાલો. અને પ્રથમ આ મહાદેવજીના મંદિરનું દર્શન કરી ત્યારબાદ યક્ષ નારાયણ દેવ 72 યક્ષના દર્શન કરશું. આ આરાધ્યાબેન પણ ઉપર ચડી રહ્યા છે. જયમભાઈ જ્યારે અમારી ગાડી સામે પાર્ક કરેલી છે, તમે જોઈ શકો છો. આરાધ્યાબેન ચડી રહ્યા છે પોતાના રમકડા સાથે. ઉપરથી ફુગા ફુલાવશે. અને આ યક્ષનારાયણ મંદિરથી ઉપર આ સામે મંડપ બંધાઈ રહ્યો છે. મોટો મેળો છે, એ પણ અઠવાડિયાની અંદર થશે, એની તૈયારી ચાલુ છે. આ શિવશંકર ભગવાનનું મંદિર મહાદેવનું, યક્ષનારાયણ મહાદેવ મંદિર. હવે આરાધ્યાબેન ચડી રહ્યા છે ઉપર પગથિયા. યક્ષનારાયણ મંદિરના પગથિયા ચડી રહ્યા છે અને અમે દર્શન માટે જઈ રહ્યા છીએ. ગીતાબેન પણ ઉપર ચડી ગયા છે. ગોપાલભાઈ દોડતા દોડતા જાય છે. વંશિકાબેન ખૂબ મજા આવે છે ને? વંશિકાબેનને પણ થાક નથી લાગ્યો. મેહુલભાઈ અને મીનાબેન એ પણ હવે ધીમે ધીમે ઉપર આવે છે. આ વિશાળ ઊંચો મંદિર છે. મીનાબેન અને મેહુલભાઈ ચર્ચા કરી રહ્યા છે કે હવે ક્યાં જાશું. તો મીનાબેન કે છે આપણે ભીખુ ઋષિનું મંદિર છે બાજુમાં ડુંગર ઉપર, ત્યાં દર્શન કરવા માટે હાલીએ. આ જોઈ શકો છો યક્ષનારાયણ 72 યક્ષનો આ વિશાળ મંદિર, પરચાધારી અને શેષાવતાર ભગવાન યક્ષનારાયણ મંદિર જે ખૂબ પરચાધારી છે અને સાક્ષાત ભગવાન આ બિરાજમાન છે અહીં. 72 યક્ષ. બોલ્યો યક્ષનારાયણ દેવ કી જય. આ યક્ષનારાયણ દેવ મંદિર ગીતાબેન અહીં પગે લાગી રહ્યા છીએ. અને હું છું જતીનભાઈ પેથાણી, તમને લાઈવ ભગવાનના દર્શન કરાવી રહ્યો છું. આવા પરચાધારી દેવના દર્શન દુર્લભ એ તમને થઈ રહ્યા છે દર્શન. આગળ વગાડ્યો છે ભગવાનનો. ખૂબ આપણે હવે જો ભૃગુ ઋષિ અને આ ભીખુ ઋષિ યક્ષનારાયણ મંદિરથી 4 થી 5 કિલોમીટર દૂર ભીખુ ઋષિ મહારાજનો અહીં સ્થાન છે અને મંદિર છે અને ડુંગર ઉપર એમનો બિરાજમાન છે. તો આપણે અહીં જઈએ. આ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ મોટો ગાર્ડન છે. પહેલાં ભીખુ ઋષિના મંદિરે જઈએ તેથી પહેલાં ગૌરીબેન પણ આવી રહ્યા છે. સામે ગાડી પાર્ક કરી છે નેનો અને અલ્ટો K10. વિધિબેન બતાવી રહ્યા છે કે આ મંદિરમાં શું વિશેષતા છે. બાળકો માટે ગાર્ડન છે, બગીચો છે. આરાધ્યાબેન પણ જો પોતાના રમકડા લઈને દોડ્યા છે. મીનાબેન પાણી લીધું છે. ગીતાબેને નાસ્તો બધો લીધો છે અને હવે વનભોજન કરીશું. દિનેશભાઈ પણ આજે થાકી ગયા છે. 5 વાગી રહ્યા છે સાંજના. સવારના 9:30 વાગે નીકળ્યા હતા ઘરેથી. 9-9:30 વાગે. આરાધ્યાબેન દાદી પોતરી આવી રહ્યા છે. ગૌરીબેન અને આરાધ્યાબેન પણ આવી રહ્યા છે. હવે અહીં બાળકો માટે સરસ મજાના હિંચકા છે, હોડીઓ, લસક પટણી, બધો જ વ્યવસ્થા છે. જો આ બધો નાસ્તાની તૈયારી. હવે સ્થળ પસંદગી થાય છે કઈ જગ્યાએ બેસીને નાસ્તો કરીએ. કોઈક કહે છે અહીંયા બેસીએ, કોઈક કહે છે વડના ઝાડ નીચે બેસીએ. હવે સરસ મજાને ચોખ્ખું જગ્યા જોઈ અને અમે બધા નાસ્તો કરીશું. તો ચાલો હવે સ્થળે ફાઇનલી મળી ગયો છે. એક વડનો ઝાડ અમને પસંદ આવ્યો છે. એક ઓટલો છે, એની નીચે બેસી અને અમે બધા નાસ્તો કરશું. તો હવે અમે
જઈ રહ્યા છીએ સાંજનો નાસ્તો કરવા અને પછી હિંચકા ઉપર બેસીશું. આ ભીખુ ઋષિનો જે આશ્રમ છે એમાં અમે ફરી રહ્યા છીએ અને હવે બધા જ અમે સરસ મજાનો નાસ્તો કરીશું. બધા જ બાળકો થાકી ગયા છે અને ભૂખ્યા પણ છીએ. અમે થોડો નાસ્તો કરીને પછી એક અન્ય સ્થળે જઈએ. દિનેશભાઈ ચાલો, ધનગૌરીબેન, મેહુલભાઈ, ગોપાલભાઈ બધા આવી રહ્યા છે અને ખૂબ સરસ મજાનો આ વડનો ઝાડ છે. આ વડવાઈ છે, તમને બતાવી રહ્યો છું. અને હિંચકા ખાવાની પણ ખૂબ મજા આવે વડવાઈમાં. આ સરસ મજાનો ઝાડ, એની નીચે બેસી અને અમે બધા કરશું નાસ્તો. તો ચાલો બધા ઝડપથી ગોઠવાઈ જાઓ. આવો ઠંડો ઝાડ અને મેહુલભાઈ બધાને મિષ્ટાન આપી રહ્યા છે. આરાધ્યાબેન સૌથી વચ્ચે બેસી અને નાસ્તો કરી રહ્યા છે. બધાએ સેવ મમરા લીધા છે. ગીતાબેને તો સાતમ આઠમની ટકીઓ પણ લઈ આવ્યા છે, ટકી પૂરી, તો ફાફડા જલેબી બધું આ જોઈ શકો તમે. મીનાબેન ટામેટા ડુંગળી મળી રહ્યા છે. બધાને સરસ મજાનો નાસ્તો આપી રહ્યા છે. અમે બધા જ પેટ ભરીને નાસ્તો જમી રહ્યા છીએ વડના ઝાડ નીચે. અને હવે બધા હિંચકા ઉપર આવી ગયા છીએ. સરસ મજાનો હિંચકો છે. તો મેહુલભાઈ કીધું તમે બેસો, હું તમને હિંચકો નાખું છું. તો બાળકો સાથે હું પણ હિંચકા ખાઈ રહ્યો છું. ઘણા સમય બાદ આવી રીતે હિંચકા ખાવાની ખૂબ મજા આવી રહી છે. અને આવો ઝૂલા છે તો ચાલો આપણે પણ હિંચકા ખાઈએ. સરસ રાઈડો છે બધી આજુબાજુ પણ. લીમડાના ઝાડ, નારિયેળીના ઝાડ, એક બાજુ આરાધ્યા અને બંસીબેન બેઠા છે, એક બાજુ હું અને વિધિબેન. સરસ, ખૂબ સરસ. ચાલો હવે હું ઉતરું. મેહુલભાઈને બેસાડો છે એક બાજુ અને બેલેન્સ કરે એટલે એક બાજુ 3 દીકરીઓ બેઠી છે ને એક બાજુ મેહુલભાઈ બેઠા છે ને હિંચકા હિંચી રહ્યા છે. સરસ મજાના હિંચકા ખાઈ અને થાક ઉતારીએ છીએ. આજે થોડોક જમી પણ લીધો છે અમે. હમણાં તો હિંચકા ખાવાથી એ પણ થોડોક વોકિંગ ન કરી તો હિંચકા ખાઈ લઈએ તો વોકિંગ સમાન છે. હવે સામેથી ગીતાબેન અને મીનાબેન આવી રહ્યા છે. બધો જ નાસ્તો આટોપીને થેલીમાં બધો જ નાસ્તો નાખી દીધો છે. આટોપી સફાઈ કરી અને હવે બંને આવી રહી છે, દેરાણી જેઠાણી. તો મેહુલભાઈ કહે છે આ બંનેને પણ આપણે હિંચકા પર બેસાડીએ તો એમને પણ નાસ્તો કર્યો છે તો એમને પણ પાછળ થઈ જાય. હવે મેહુલભાઈ હિંચકા નાખી રહ્યા છે અને બંને મીનાબેન અને ગીતાબેન હિંચકા ખાઈ રહ્યા છે. કોણ હલાવે આંબડીને કોણ ઝુલાવે પીપડી, ભાઈને બેની લાડકીને બાયલો ઝુલાવે લાડકી. ગીતના શબ્દો પર ધ્યાન ના આપજો, માત્ર હાસ્ય માટે આવા શબ્દ બોલી રહ્યો છું. ગીતાબેન કીધું મને તો બહુ બીક લાગે છે મોટા હિંચકા નાખશો તો. પણ મેહુલભાઈ કહે છે ના, હવે તમે હિંચકા ખાઓ, થોડીક વાર પછી આપણે નીકળીએ. તો બાળકોને મજા આવે છે, સાથે ગીતાબેન અને મીનાબેનને પણ હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે. ખરેખર ભીખુ ઋષિનો આશ્રમ ખૂબ રમણીય અને પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર છે. આ આશ્રમની ચોક્કસ મુલાકાત લેજો, ખૂબ સરસ છે. અને હવે અમે ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છીએ રાતના 10:30 વાગે. તો જયમભાઈ બધા રમકડા ચેક કરી રહ્યા છે. જયમભાઈ ઘરે જતા તો દીકરીઓ ભાઈ બહેનોને કહે છે શું લઈ આવ્યા છે બતાડો. તો આ પંખો છે, એનાથી હવા ખવાય છે. તો ચેક કરે છે. અમે મસ્કા ખાતે સરસ્વતી સન્માનમાં પણ ગયા હતા અને જમીને ત્યાંથી આવ્યા એટલે રાતના 10 વાગી ગયા છે. અને હવે વિધિબેન અને આરાધ્યાબેન પોતાના રમકડા બધાને બતાડી રહ્યા છે. હવે આરાધ્યાબેન પાણી ભરવા ગયા છે અને ફુગ્ગો ફુલાવશે. આવા જો આ કેમિકલમાંથી જે ફુગ્ગા બને છે ને એને બતાવી રહ્યા છે.